જય દ્વારકાધીશ. હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. આજે આપણે છે અહીં સ્કૂલમાં ખાંભોરનો પાટિયાથી થોડીક અંદર આવતા, અને સ્કૂલનું નામ છે સરસ્વતી વિદ્યાધામ. આ બધા બાળકો કેટલા ઓળખે અમીર બારાડીની વિડિયામાં? આમ નામથી કેટલા ઓળખે? ઊંચો હાથ કરો. ઘણા ઓળખે હો. આપણા વિડિયા ટૂંકમાં છોકરાએ જોઈએ, પણ એમાં સારું સારું શીખજો, ઓલું બીજું કંઈ ના શીખતા. આ સ્કૂલ છે અને હોસ્ટેલનું શું છે ભાઈ? તમે રિપોર્ટ આપો. નજીક કેમેરામેન નજીક આ ભાઈને લ્યો, સાહેબ શ્રી. હોસ્ટેલ માટે ધોરણ 5 થી 12 અને ટોટલ અભ્યાસ માટે 1 થી 12 ગુજરાતીમાંથી. ને કેટલાથી? 1 થી 12. 1 થી 12 હોસ્ટેલમાં 5 થી 12. 5 થી 12. અને ફી હોસ્ટેલની ફી હાવ નોર્મલ, બોલો. બધાને પરવડે. 40-50 હજાર. 40-50 હજાર? 40 કે 50 હજાર? અલગ અલગ. અલગ અલગ. નાનાનું 40, મોટાનું 50. નાનામાં 40, મોટાનું 50. અને જમવામાં શું મેનુ કેવી રીતે હોય? ટોટલ વાલીઓ અને કાયમના ફોટા જાય છે. હા, એ બતાવવું નથી, હાલ પછી બતાવજો. મેનુમાં શું શું હોય એમ મને કહો. દરરોજ અલગ અલગ શાક, દાળ, ભાત, રોટલી. હા. અને રોટલા, ખીચડી એવી રીતે. અને દર અઠવાડિયે 15 દિવસ જે છોકરા ડિમાન્ડ કરે. ભાઈ 15 દિવસ શું મિષ્ટાનમાં શું હોય? વધારે એક ડિમાન્ડ છે, મિષ્ટાન ખાવાવાળા જ નથી. શું બધા અને ભાઈ નજીકથી ઉતારો. શું શું હોય? પાવભાજી, પાણીપુરી, પછી દહીંપુરી. પાવભાજી, પાણીપુરી, દહીંપુરી ને એવું. હા, એવું. મજા આવે હોસ્ટેલમાં? સાહેબ કેવા છે? હારા. રમવા બમવાનું ગ્રાઉન્ડ તો સારું છે. હા. બીજું શું? બીજું કોણ બોલશે? બોલો બધાય જાડી. ઉભો થાવ. આ બોડી જોઈને જ એવું લાગે બહુ સુખી કુટુંબ છે. શું જમવાનું શું આપે? જમવાનું બહુ સારું આપે. દહીંપુરી, પછી પાવભાજી, શ્રીખંડ ને પૂરી, બીજું બીજું ઘણું આપે ને. આપે ને? હા. સુખી હો ને? હા. ભણવામાં ધ્યાન દેજો. બીજું કોણ બોલીએ? ઊભો થાય, આવનું પકડ બે બોલ. નજીક આવો કેમેરામાં. શું શું અહીં તને ખાવા સિવાય બીજું બોલ? અહીં કેવી મજા આવે? બહુ મજા આવે. મજા આવે? હા. હું ભણવા કેટલામાં ભણતું? 9માં. 9માં. બરાબર. એક વિધુ કેટલા થાય? એક પેલી 42. હે? 42. 14-50? હોશિયાર હોય, ભણતર સારું હોય. હું લાઈવ ચેકિંગ કરું. અહીં જો કોઈ સ્ક્રિપ્ટેડ હોય તો વાત ભૂલી જાજો. હું બધું ઓલો ભાઈ બોલે એ આપણે કંઈ મારો હગો નથી થતો. હું એડવર્ટાઈઝ રૂપિયા લઈને એડવર્ટાઈઝ કરું. આ ચોખ્ખી વાત છે. મફત ક્યાંય કરતો નથી. મારો ચાર્જ એક એડવર્ટાઈઝનો 20,000 છે ભાઈ. લાઈવ હું ડેમો કરી એટલે શું છે, વાલીને ખબર પડે હું જમવાનું દઈએ. લાઈવ કંઈ ઓલું નહીં. આ છોકરા તમારા જ છે, મારા કે કોઈ પઢાવેલા નથી. 2,000 ઉભો થા, નજીક આવો. હું અહીં કેટલા શિક્ષકો કેટલામાં ભણે? 9માં. 9માં ભણે. ઇંગ્લિશ પાવરફુલ? તો ગુજરાતી, ગણિત ફૂલ? 15 તેરી કેટલા થાય? 45. 2,000. હોશિયાર હે છોકરા, બધા હોશિયાર છે. હજી એક અવલાન લઈ લે. ઊભો થા, બોડીગાર્ડ. હા હા. અરે લાઈવ આમાં કોઈ જાતનું કોઈને એમ ના થવું જોઈએ કે આ ફિક્સિંગ છે કે આ ભાઈ હિખાડીને બોલે. ભાઈ હું તો પહેલી વાર જ મળું હો ને. બધાને વિડીયો મને જ ઓળખો. હું ઓળખો. નજીક આવો. કેટલામાં પણ? શું નામ? પારસભાઈ. શું કહેશો તમે? હું અહીંયા કેટલામાં તમને બધું પાવરફુલ બધું ભણતર માપે મેળે તો ધ્યાન દેવાનું છે ભણવામાં. અને એવું નથી કે બધા હોશિયાર જ હોય. હું ખુદ ઠોઠ હતો. હું કંઈ હોશિયાર હોય તો PSI બની ગયો અત્યારે. એટલે કોઈ જન્મથી કોઈ હોશિયાર નથી હોતા. કોઈ નબળો હોય, કોઈ મીડિયમ હોય તો કોઈ ઓલો હોય. એના લોકો ટ્રીટમેન્ટ કરતા હોય, ભણાવતા હોય, અને છતાંય ઠોઠ રહી જાય તો એ ગાંઠના રાજનીતિમાં જાય. એવું નથી કે બધા આમાં ગાંઠના ઠોઠ હે ક્યાંક ચૂંટણી લડીએ, હોશિયાર હે એ ઓફિસમાં બેસી. એટલે આપણે કોઈ દી આપણે આનો વિરોધ નથી કરવાનો. કોઈ માપે મેળે હે તો એનું બદનામ કરવો. છોકરો સારો જ હોય, પણ શું છે એને મેળે શીખતા હોય. બરાબર. તો તમને 13 કેટલા થાય? ભૂલાઈ ગયું ભાઈ? 5 આંગળી હરખી ના હોય. એ તો કોક આવી જાય. બરાબર. એ શીખી જાય. તો ધ્યાન દેજો. બે જાય. આ ભાઈ ના છેલ્લું ઇન્ટરવ્યુ, પછી વિડીયો લાંબો નથી કરવો. શું નામ તારું? કૃષ્ણપાલ. હે? કૃષ્ણપાલ. કૃષ્ણપાલ. અટક જાડેજા. બાપુ દાયરો. મારા દરબારું તો સૌથી વધારે ભાઈ બનવું છે, ખબર હે? કેટલામાં પણ? 9માં. વાહ. કયું ગામ? ગામ નથી કેવું હાલ ને. હવે કેમ કે પછી વિરોધીઓ ઘણા હોય કે ગામના કેમ તે ઊભો કર્યો હતો. આપણે એવું કોઈ દી ગામ કે કંઈ ઓલું કરવાનું નથી. ભણવા જમવાનું સારું છે? મજા આવે?
કોઈ અહીંયા ઓલું તો નથી કે જ્ઞાતિવાદ કોઈ દી બહુ મજા આવે ને રહેવાની બધાને હરખા જ રાખે ને સુખી ને નામી તો આપણા જે દર્શક મિત્રો એને એમ જ કહું ને કે અહીં બધા છોકરાને મૂકજો જો કેવા બધા સુખી બરાબર બધા ઘડી આવડે બધા થોડી થોડી આમ ભૂલ પડે એ ભૂલ તો મારે પડે તો 13 કેટલા થાય 39 બે જાય હોશિયાર આ બહુ વાંચતો હોય જો ચશ્મા આવી ગયા એવું બધા આ બાજુ કેટલા ફોન છઠ્ઠામાં કેટલું પાવરફુલ ઇંગ્લિશ ગુજરાતી પાવરફુલ મજા આવે ને રહેવાની અરે બી ચાલો ગ્રામર આવડે વન નો સ્પેલિંગ આવડે બોલ પાવરફુલ જ હોય બે જાય હવે આપણે બધા ઇન્ટરવ્યુ નથી લેવું વિડીયો લાંબો થાય આવી જાવ સાહેબ તમે આવી જાઓ બેન આ સાહેબના મિસિસ શું કહેશો તમે તમારો મેં ચેક કરી લીધું બધા હોશિયાર છે શું તમે બીજી શું હોય સુવિધા અને ફી ને બધું ફી તો મેં જણાવી દીધી હા બાકી જો ઘર જેવું વાતાવરણ બેન કયો વિષય ની બેન ને બતાવો મારે ગુજરાતી ને હિન્દી છે 9 થી 12 નું ભણાવવાનો વિષય મારો ગુજરાતી ગુજરાતી હિન્દી 9 થી 12 નું ઓલો અને બીજા 12 ના બીજા સબ્જેક્ટ છે સાહેબ લે છે અને બાકી બધા 12 થી શિક્ષકો આવે છે બહાર થી આવે છે એ બધા બીએડ વાળા હોય કે કેવી હા રીતે પીટીસી બીએડ વાળા ડિગ્રી વાળા હોય છે એ શિક્ષકો સારા જ હશે કેમ કે મેં આ બધાને ચેક કર્યા ને તમે એટલો ભરોસો રાખજો હું પહેલી વાર આવ્યો અને હું આવ્યો છું એડવર્ટાઈઝ હું ક્યાંય કોલું મફત તક ક્યાંય મારા કોઈ હગા નથી હું જે પહેલાં ચેક કરી લઉં બધા છોકરા મેં ચેક કર્યા ને મને એમ થયું કે સારી સ્કૂલ હે તો જ હું કહું ક્યાંય ભણવા મૂકજો હું ખોટું તો ના બોલું મારા જે અહીંયા મારા વિડીયો જોતા હોય એને હું કોઈ દી ખરાબ માર્ગદર્શન ના દઉં ભણવા જેવી મૂકવા જેવી સ્કૂલ હોય તો જ હું આમ મૂકતો ઓલા ભાઈને જરાક બંધ રાખ તો જ બાકી હું ખોટી કોઈ દી એડવર્ટાઈઝ કરતો નથી આ નિયમ છે આપણો કાયદેસર હોય તો જ આપણે બધાને ઇન્ટરવ્યૂ લીધું તમે જોયું હવે ફીમાં કોઈ ઝીણો માણસ હોય તો હું કંઈ ડિસ્કાઉન્ટ તો કંઈ હોય કે નહીં ડિસ્કાઉન્ટ ના હોય પણ માણસ જોયું કરી દો ને થોડુંક જોવાનું બધું ને બેન તમે કંઈ કહેવા માગો તમારું નામ મારું નામ જસુ જસુબેન શું કહેશો જસુબેન તમે આપણા દર્શકોને બસ કેમ કે અમે અહીં હોસ્ટેલમાં અમે બધાની સાથે જ છીએ એટલે ઘર જેવું વાતાવરણ છે છોકરાઓને મા બાપની કમી મહેસૂસ ના થાય એવા કાર્ય અમે કરતા હોઈએ 24 કલાક 24 કલાક અમારી હાજરી અહીંયા જ છે જો 24 કલાક બે જણા અહીંયા જ રહીએ અને ધ્યાન દઈએ છોકરા બધા સુખીએ જોતા ઓલા બોડી બનાવે આમ કોઈ ટેન્શન નથી એને હો એ કે હું ઠોઠ છું મેં કીધું હું એ ઠોઠ હતો આપણે કોઈને ડિમોનિટાઇઝેશન નહીં કરવાનું કે આ આવું છે ને આવું છે કોઈ જો ભણવામાં કોઈ નબળું હોય તો આપણે એને સારું શીખાડવાનું કંઈ ટેન્શન નહીં લેવાનું છોકરાને ડિપ્રેશનમાં કોઈ આવવા નહીં દેવાનું બધા કોઈ જન્મતા હોય તો હોશિયાર નથી હોતા માનસિક ટોર્ચર હા કોઈને માનસિક ટોર્ચર કરીને કે આ લોકો કોઈ દિવસ નહીં અહીં રમવાનું ગ્રાઉન્ડ બતાવો વોલીબોલનું ગ્રાઉન્ડ હિંચકા છે પછી આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે આખું ગ્રાઉન્ડ બતાવી દો ચારે બાજુ આ બાજુ બતાવો હા એમ આખો રાઉન્ડ ફેરવી દો એટલે ગ્રાઉન્ડ ખબર પડે બરાબર આ બાજુ રાખો આમ બધું બતાવો હવે નજીક લેવો છોકરાઓને બતાવો બધાને મજા આવે ને પાવરફુલ હે બધા તો બધા ભણજો બરાબર અને નોકરી લેજો બરાબર અને સ્કૂલનું નામ રોશન કરજો બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછો કોઈને પ્રશ્ન છે કંઈ કંઈ ઓલું તમને પોતાના કંઈ અંગત પ્રશ્ન હોય તો પૂછો તો અમે જવાબ દઈએ લાઈવમાં કંઈ પ્રશ્ન છે તો ઘણું બોલ્યા તાળી પાડીને થઈ બરાબર ભાઈ તમારે બધી માહિતી તો આપી દીધી હવે આમાંથી કઈ હોસ્ટેલ છે નીચેનો માળો હોસ્ટેલ નીચે હોસ્ટેલ ભાઈ બતાવો ઉપર ભણવાનું હા બીજા ભણવાના રૂમ પાછળ છે 9-10 માટે અહીંયા એનું અલગ અને વાંચવા માટે બધું અલગ ડિસ્ટર્બ ના થાય ને એવા માટે અલગ જો બધા આમાં એ સગવડ રાખેલી છે 9-10 ને ડિસ્ટર્બ ના થાય એના માટે એને શાંતવાળું વાતાવરણ આપેલું છે અને આજુબાજુમાં ખેતર છે કંઈ જાતનું કોઈ સાઉન્ડ સિસ્ટમ નહીં શાંતિવાળો એરિયો જેને ભણવું હોય ને એ જ આવજો ખાલી રખડવા ના આવતા અહીં ભણવાનું હોય જેના છોકરાઓને ભણાવવા હોય ને કાયદેસર એ આપણી જવાબદારી મેં બધાને એક એકને ઇન્ટરવ્યૂ લઈ લીધું કંઈ ઘટે નહીં ટકોર માર લેવાનો લો તરબૂચમાં કેમ ટકોર મારી કદાચ 100માંથી 2 ઓલા નીકળે એટલે બધા ઓલા ના હોય તો એ 2 નીકળાય ને હું એમ જ કહું કે હજી તમે થોડુંક તૈયારી કરો ડિમોનિટાઇઝેશન નહીં કરવાનું આપણે એને અપગ્રેડ કરવાનો હોય બરાબર તમારે કંઈ શબ્દો કહેવા હોય તો કયો બસ રેડી તમે આવ્યા આભાર બરાબર અને જસુબેન શું કહેશો તમે
કંઈ બોલવાનું છે કે વિડીયો કટ કરી બેનને બતાવો? કંઈ બોલવા માંગો? નહીં બસ એ જ તમે આવ્યા સંકુલનો પાયો છે. આજે એક લેડીઝ હોવા છતાં આખું સંકુલ સંભાળીને જો સંકુલમાં એક લેડીઝ રહેતા હોય તો એક ગૃહ માતાનો હલો હું કદાચ અહીં પહેલી વાર એવા છોકરા આ બેન કેવું રાખે તમારું? માની જેમ રાખે ને? બરાબર. આ બધું લાઈવ જ છે, કોઈ સ્ક્રિપ્ટેડ નથી. પહેલી વાર જ હું આવ્યો હું, બરાબર. અને એક એકને ઇન્ટરવ્યૂ લઈને તમને એટલે બતાવ્યું કે તમારા છોકરાને મૂકવા હોય તો કંઈ વાંધો નથી, આપણી જવાબદારી. અને કોઈ એવું નબળું હોય કે મજૂરી કરતો હોય જેને ખેતર જમીન નથી, ત્યાં 5,000 ઓછા કરાવવાની જવાબદારી મારી, બરાબર. જમીન ના હોય હું ગામમાં તપાસ કરી, જમીન હશે તો હામાં 5 બીજા હું લઈ મારા ડીઝલના સ્કોર્પિયન, બરાબર. વ્યવહારિક જ છે ને ભાઈ. મારે ધક્કો થાય કે ડીઝલ આટાણે હું ગાડી લઈને મારે બરેતા ખરી કે નહીં? બીજું કંઈ તમારે બોલવાનું ભાઈ? બરાબર. હવે છોકરાઓને બધાને કહું કે રમો અને આવો, એડ્રેસ બતાવી દો તમારી રીતે. દ્વારકા ખંભાળિયા હાઈવે, હામોર પાટિયા, ગામ કુવાડિયા. હા, અને સ્કૂલનું નામ સરસ્વતી વિદ્યાધામ કુવાડિયા. બરાબર. આ સ્કૂલ અમીરભાઈ ચાલુ કરી ને હા, ત્યારે 0 સંખ્યામાં આજથી 7 વર્ષ પહેલા ચાલુ કરેલી છે. બરાબર. આ 7 વર્ષની આપણી સફર. જીરોમાંથી સર્જન, જીરોમાંથી સર્જન કર્યું અઘરું છે. અને જીરોમાંથી સર્જન ક્યારે થાય? જ્યારે તમારા અહીંથી નીકળેલા બાળકો હોય ને, એલસી લાઈન નીકળતા હોય ને, એ બીજાને ક્યાં ભણવા જેવું હોય તો જ જીરોમાંથી થાય. નકર જીરોમાંથી ઘણા હાવ જીરોમાં વૈયા ગયા. આ બધું કરવું અઘરું છે. અહીંયા કેટલાય પ્રશ્ન થતા હોય, બાળકોના પ્રશ્નમાં ઘણીવાર હલવાઈ ગયેલા હોય ઘણા, કેમ કે આ લોકોનું કંઈક થાય એટલે આમાં જવાબદારી કેવડી? કોટ તારીખ પડે, આ પડે, આ બધી રીતે જવાબદારીવાળી વસ્તુ, બરાબર. આ કંઈ સ્કૂલમાં કંઈ એવું નથી કે પૈસા છાપી લેવા. 40,000 ફી છે તો આના 35 આમાં વૈયા જતા હોય. અટાણે બધી મોંઘવારી તો જુઓ, ટ્રાન્સપોર્ટ ભાડું જોવું, ડીઝલનું જોવું, બધું જોતાં તમને શિક્ષકોનો પગાર 20,000 તો પગારો નીચા કોઈ મળતાય નથી. અને એના શિક્ષકોને જે આપતા હોય આપણે XYZ આપણે એમાં પડવું નથી. પણ શિક્ષણ સારું છે તો શિક્ષકો સારા હશે. વધારે વિડીયો લાંબો નહીં કરીએ. આ સાથે બધા બાળકોને હું જ કહું કે ભણો અને હોશિયાર બનો અને સરસ્વતી સ્કૂલનું નામ રોશન કરો. ચલો, જય દ્વારકાધીશ.